નમસ્કાર દર્શક મિત્રો, હું એક્ટ્રેસ કામિની પટેલ આપ સૌનું સિને સરિતા કાર્યક્રમમાં સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરીએ મેરુ મૂળાંદે ફિલ્મની. દર્શક મિત્રો, સિને સરિતાના અગાઉના ભાગમાં અવનવા ચિત્રોની વાત કરી. આ વખતે પુનઃજન્મ અને અધૂરી રહી ગયેલી પ્રીતની વાત રજૂ કરતી કનોડિયા ફિલ્મ્સ દ્વારા બનાવેલી મેરુ મૂળાંદે ચિત્રની વાત કરવા જઈ રહ્યા છીએ. અગાઉના સમયમાં કનોડિયા ફિલ્મ્સે ગુજરાતી ચલચિત્ર જગતને નવી કથા વસ્તુ ધરાવતી ફિલ્મો આપવાની કોશિશ કરી. આ વખતે મહેશ કુમાર એન્ડ પાર્ટી પ્રસ્તુત કનોડિયા ફિલ્મ્સના બેનર નીચે મેરુ મૂળાંદે ચિત્રનું નિર્માણ 1980માં કરેલું હતું. તેના દિગ્દર્શક કૃષ્ણકાંત હતા અને ગીતો કાંતિ અશોકની કલમે લખાયેલા હતા. સુમધુર સંગીત મહેશ નરેશના તાલબદ્ધ સંગીતથી સુપ્રસિદ્ધ થયેલા હતા. મેરુ મૂળાંદે ચલચિત્રની કથાવસ્તુની શરૂઆતમાં રણમાં ભૂલી પડેલી પ્રણય બેલડી રખડતા પાણીની શોધમાં હોય છે અને તને ત્યાં એક માળીનો ભેટો થાય છે અને તેમની દિવ્ય શક્તિથી રણમાંથી માટી ખોદીને પાણી પીવડાવે છે. પ્રણય બેલડી આ પાણીનું રહસ્ય પૂછે છે ત્યારે માળી તેને ભૂતકાળમાં બનેલી ગામની તરસ્યા પ્રેમી પંખીડાની દર્દનાક કથા રજૂ કરે છે અને શરૂ થાય છે મેરુ મૂળાંદેની કથા. મેરુ અને મૂળાંદે એક જ ગામમાં ઉછરેલા હોય છે. ગામના ઉછરેલા મેરુને તેના કાકા ગુસ્સામાં નદીમાં ફેંકી દે છે અને બંને જુદા જુદા ગામમાં મોટા થાય છે. મૂળાંદે તેના મામાને ત્યાં ઉછરીને મોટી થાય છે. બંને જણા સમય સંજોગોને આધીન થઈને ભેગા થાય છે અને બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટે છે અને બંનેના પ્રણયને ગામના લોકોની નજર લાગી જાય છે અને ગામના મુખીનો દીકરો મૂળાંદેને પામવા અનેક કાવા દાવાઓ કરે છે. એક સમયે મુખીનો દીકરો ફાવી જાય છે અને બંનેને ઘાયલ કરી દે છે. બંને ભાગતા રણમાં આવી જાય છે અને રણમાં તરસ્યા જ બંને પોતાનો જીવ છોડી દે છે અને આવતા જન્મમાં ફરી પાછા મળવાના એકબીજાને કોલ આપે છે. આવી રસપ્રદ કથાવસ્તુ ધરાવતી મેરુ મૂળાંદે ચિત્રની વાત કનોડિયા ફિલ્મ્સના નિર્માતાએ રજૂ કરી હતી. મેરુના પાત્રમાં નરેશ કનોડિયા અને મૂળાંદેના પાત્રમાં સ્નેહલતાએ અજોડ અભિનય આપેલો હતો. સાથે પદ્મા રાણી, અરવિંદ ત્રિવેદી, નલિન દવે, દેવેન્દ્ર પંડિત આ બધાએ સુંદર અભિનય આપ્યો છે. આ ચિત્રની કથા પટકથા હરીન મહેતાએ લખેલી હતી. આ ચિત્રના સુંદર મજાના ગીતો સુમધુર બનેલા હતા. તો ચાલો આપણે આ ફિલ્મના લોકપ્રિય ગીતોને માણીએ. નમસ્કાર, હું રમેશ વોરા, સિંગર. મેરુ મૂળાંદેનું હું આ ગીત રજૂ કરું છું, સાંભળો. અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ ફૂલનો ગજરો રે મારી અદલ સોનારણ. જી સોનારણ કાળજનો કટકો રે મારી અદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ. તો સોનારણ કડલા ઘડાવી દઉં, કોતો રે કાબિયું ઘડાવું, હોજી રે તમે કોતો રે કાબિયું ઘડાવો. જી કાબિયું ને કડલા ને શું રે કરું, હું તો માગું મારા દલડાના દાન, હું તારી અદલ સોના, અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ. અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ ફૂલનો ગજરો રે મારી અદલ સોનારણ. હેજી સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ.
સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. દર્શક મિત્રો, નક્કી તમને આ ફિલ્મની વાર્તા ગમી હશે. આવતા એપિસોડમાં નવી વાર્તા સાથે આવીશું. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ.